નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. રવિવારે જે આપણે એક્સ્ટ્રા લેક્ચર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના શરૂ કર્યા છે તેના વધુ એક વિડીયો લેક્ચર સાથે આજે આપણે મળ્યા છીએ. તો ચાલો આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું એક નવું યુનિટ શરૂ કરવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે યુનિટ નંબર 4 જે વ્યવસ્થા તંત્ર છે એની વાત કરવાની છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં સરકારશ્રીના આદેશ મુજબ જે 30% કોર્સમાં કાપ મૂકવામાં આવ્યો છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે નહીં, તો એ આ યુનિટ છે એમાંથી એક પણ ટોપિક બાદ કરવામાં આવ્યો નથી. આખું યુનિટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે, એટલે આમાંથી કોઈ બાદ કરવાનું નથી. આપણે આખા યુનિટનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ નંબર 4 જેનું નામ છે વ્યવસ્થા તંત્ર, અંગ્રેજીમાં ઓર્ગેનાઇઝેશન. ફરીવાર યુનિટ નંબર 4 જેનું નામ છે વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે. પ્રસ્તાવના જોઈએ, પ્રસ્તાવના જોવાનો પ્રયત્ન કરી. આખું યુનિટ છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે, એટલે એક પણ મુદ્દો આમાંથી બાદ કરવાનો નથી. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી. આપણને એમ લાગે કે સંચાલનનો આધાર જે છે એ ફક્ત આયોજન પર છે, તો આયોજન પર જ આધાર ફક્ત રાખી શકાય નહીં, પરંતુ આયોજનના અસરકારક અમલ, આયોજન છે એનું અસરકારક અમલ કરો એના પર સફળતા રહેલી છે. તો આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેમને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવામાં માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે અને આયોજન એ પ્રાણ છે. આ યાદ રાખજો, જો આ ખૂબ જ અગત્યનું છે, આ યાદ રાખો. જો તેથી જ કહેવાય છે કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો આયોજન એ ધંધાકીય, આમ કહેવાય કે આયોજન એ પ્રાણ છે, કેમ કે મગજ અને પ્રાણ આ બંને હોવા જોઈએ. અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. આ વિકલ્પમાં ઘણીવાર પૂછાય છે, ફરી એકવાર હજી જોઈ લઈએ. સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન છે એ પ્રાણ છે, અને વ્યવસ્થા તંત્ર છે એ એનું શરીર છે. આમ 3 માનવ શરીરના ખૂબ જ અગત્યના પાઠ એની ચર્ચા કરી છે, એની સાથે એની સરખામણી કરી છે. અર્થ જોઈએ. સામાન્ય શબ્દોમાં કહીએ, અર્થ જોઈએ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે આપણે વ્યવસ્થા તંત્ર કહી શકીએ. ફરી એકવાર વ્યવસ્થા તંત્રનો અર્થ આપવામાં આવ્યો છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકીએ. એટલે કે જે લોકો આપણી સાથે કામ કરે છે
એવા લોકોને અમુક પ્રમાણમાં સત્તા, એની લાયકાત પ્રમાણે એની સત્તા અને જવાબદારી આપવામાં આવે તો આ પ્રક્રિયા જે કરવામાં આવે છે એને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકીએ. વ્યાખ્યા આપેલી છે એ વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ત્યારબાદ ચેસ્ટર આઈ બર્નાર્ડ ડેફિનેશન એણે આપી છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે આપણે વ્યવસ્થા તંત્ર ગણાવી શકીએ. ત્યારબાદ લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા. ફરીવાર લુઈસ એલન એવું કહે છે કે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત કરેલા હેતુઓ અથવા ધ્યેયો છે એને સિદ્ધ કરવા માટે લોકો વધુ અસરકારક રીતે કાર્ય કરે, ઝડપથી કાર્ય કરે, ઈમાનદારીથી કામ કરે અને આવા લોકોને હેતુની સ્પષ્ટતા કરવાની, એનું વર્ગીકરણ કરવાની અને સત્તા અને જવાબદારી. જો આ સત્તા અને જવાબદારી આ બંને શબ્દો તો આવશે જ તે, કેમ કે જો સત્તા અને જવાબદારી ન હોય તો એને વ્યવસ્થા તંત્ર ગણાવી શકાય નહીં. એટલે આ બે શબ્દોનો તો સમાવેશ એમાં થશે જ તે. ત્યારબાદ એનો ખ્યાલ જોઈએ તો કોન્સેપ્ટ જોઈએ તો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. આમ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, વ્યવસ્થા તંત્રનું બીજું નામ જણાવો. વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ તરીકે ઓળખાવી શકાય. ફરી એકવાર, વ્યવસ્થા તંત્રનું બીજું નામ જણાવો. વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ તરીકે પણ ઓળખાવી શકાય. આમ વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. તે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના કાર્યો જુદા જુદા છે, તેમ છતાં બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે. જો માનવનું શરીર બહુ સરસ ઉદાહરણ છે. માનવીય શરીર એ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. તમે જુઓ કે મગજ છે એ બધા નિર્ણયો લે અને હાથ પગ છે એને એ પ્રમાણે કામ કરવાનું હોય. હવે આપણે ખાલી વિચારો કે રોડ ઉપર ઊભા હોય, સામેથી ટ્રક આવે છે, આંખ જુએ છે, મગજને મેસેજ પોગાડે છે કે ભાઈ સામેથી ટ્રક આવે છે, આપણે રોડની બાજુમાં વહી જવાય, જો નહીં જવું તો ઉડી જાય. તો મગજ એમ કે હાલો ભાઈ જલ્દી હટી જાઓ, પગને એમ કે, અને પગ આડો હાલે કે નહીં હું તો અહીંથી નહીં હાલું, તો શું થાય? ઉડી જાય આપણે. કહેવાનો અર્થ એમ છે કે માનવ શરીર છે એમાં હાથ, પગ, મગજ, આંખ એ એકબીજા સાથે સંકલિત રહીને સંકલન કરીને કામ કરે છે. મગજ છે એ બધા નિર્ણયો લે છે અને અસરકારક રીતે આમ કહેવાય કે પાર પાડી શકે છે. આમ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો હોય છે. હવે આપણે અગત્યનો જે પ્રશ્ન છે એ જોવાનો પ્રયત્ન કરીએ તો
અગત્યનો પ્રશ્ન તો કે ભાઈ વ્યવસ્થા તંત્ર છે એની લાક્ષણિકતાઓ અથવા લક્ષણો કેવા હોય એના વિશે માહિતી મેળવીએ છીએ. તો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. લાક્ષણિકતાઓમાં જોઈએ તો પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. લાક્ષણિકતાઓમાંનું પહેલું લક્ષણ છે કે ભાઈ વ્યવસ્થા તંત્રની રચના શા માટે કરવામાં આવે અથવા એના લક્ષણો શું હોય. તો એક લક્ષણ એ છે કે કોઈ પણ ધ્યેય અથવા હેતુ જે છે એને સિદ્ધ કરવો હોય તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ગણાવી શકાય. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું છે એ વ્યવસ્થા તંત્ર છે. તેથી જ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો આયોજન પર આધારિત છે. આ આખી જે પ્રક્રિયા છે એ શેના પર આધારિત છે? તો કે આખી પ્રક્રિયા છે એ આયોજન પર આધાર રાખે છે. તો આયોજન પર આધાર રાખતી હોય તો આયોજનનો પાઠનો આપણે અભ્યાસ કર્યો પ્રકરણનો યુનિટ નંબર 3 જે હતું એમાં આપણે આયોજનના લક્ષણો, આયોજનના ફાયદા, આયોજનની મર્યાદા આ તમામની ચર્ચા આપણે કરી. તો વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર આધારિત છે. કેમ કે જે પ્રમાણે આયોજન થયું હોય એ પ્રમાણે કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રનો આધાર એ આયોજન પર છે. સુવ્યવસ્થિત આયોજન થાય ત્યારબાદ જ વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય છે. ત્યારબાદ જોઈએ તો સત્તા અને ફરજોની સોંપણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. ત્યારબાદ માનવ પરિબળને મહત્ત્વ જોઈએ કે વ્યવસ્થા તંત્ર છે એનું બીજું એક અગત્યનું લક્ષણ હોય તો એ લક્ષણ એ છે કે માનવ પરિબળને મહત્ત્વમાં આપે. કે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરવામાં આવે તો આવી સત્તા અને જવાબદારી છે એની વહેંચણી જે છે એ સત્તા અને જવાબદારીની વહેંચણી જે છે એ વ્યક્તિઓ વચ્ચે જીવંત વ્યક્તિ જે હોય એને આવી વહેંચણી કરવામાં આવે. યંત્રોને આવી વહેંચણી કરી શકાય નહીં. તો માનવ પરિબળને મહત્ત્વ વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગોમાં અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો આંતર સંબંધોની સ્થાપના કરવી. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે
આંતર સંબંધોની સ્થાપના કરે છે. એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. વિભાગો એટલે શું? તો ઘણીવાર એક જ મોટું એકમ હોય તેમાં ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, આ બધા અલગ અલગ વિભાગો છે એ કામ કરતા હોય છે. તો આવી રીતના અલગ અલગ જે વિભાગો છે એ પ્રમાણે જે કામ થતા હોય તો એ બધા વચ્ચેનું સંકલન જે છે એ જળવાવું જોઈએ. જો આની વચ્ચે સંકલન ન જળવાય તો એ અગત્યતા રહેતી નથી. એટલે આવા સંકલન જાળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. આમ ત્યારબાદ જોઈએ તો દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે, કેમ કે તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ એ વ્યવસ્થા તંત્રમાં હોય છે. ત્યારબાદ જોઈએ તો સામૂહિક પ્રવૃત્તિ. તો કે વ્યવસ્થા તંત્ર છે એ સમૂહમાં રહીને, એકબીજાની સાથે રહીને સામૂહિક કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એકલો વ્યક્તિ છે એ વ્યવસ્થા તંત્ર કરી શકે નહીં. તો વ્યવસ્થા તંત્ર એ સમૂહમાં રહીને, વ્યક્તિઓની સાથે રહીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે એને આપણે સામૂહિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. આ ઉપરાંત જોઈએ તો નાણાકીય વહીવટી માળખું જે છે એ કેવી રીતના કામ કરે? તો કે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જોઈએ તો વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે, તેમ પીટર એફ ડ્રકર જણાવે છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ, આપણે અગાઉ આવ્યું હતું કાર્યકારણનો સંબંધ એટલે શું કે એકમાં વધારો થાય અને એના કારણે બીજામાં વધારો ઘટાડો થતો હોય. દાખલા તરીકે વધુ વરસાદ પડ્યો એના કારણે પાક સારો થયો, તો વધુ વરસાદ પડ્યો એના કારણે વધુ પાકનું ઉત્પાદન થયું. આમ આ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. હવે આવા આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જે છે એ તબક્કાઓ જોવાનો પ્રયત્ન કરીએ. આ પણ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન પણ બોર્ડ પરીક્ષામાં પૂછાય છે. વ્યવસ્થા તંત્રના કાર્યના વિધિ અથવા તબક્કાઓ જણાવો. તો પહેલો તબક્કો જોઈએ તો હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ એટલે કે એકમ શું સિદ્ધ કરવા માંગે છે, કયા હેતુ સુધી પહોંચવા માંગે છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલાં એકમના હેતુઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓને આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું એ ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ વ્યવસ્થા તંત્રની રચનાની દિશામાં પ્રથમ પગથિયું છે. તો પહેલું આમ કહેવાય કે હેતુઓની સ્પષ્ટતા એ કરવી પડે. ત્યારબાદ જોઈએ તો કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રીય માળખા દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્ત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં
તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેથી જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાને આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. કાર્યોનું વિભાગીકરણ કરવું. કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ ત્રીજું પગથિયું જે છે કે ભાઈ પહેલાં હેતુ સ્પષ્ટ થઈ ગયા, ત્યારબાદ કાર્યો જે કરવાના છે એની યાદી તૈયાર થઈ ગઈ, તો ત્યારબાદ કાર્યોનું વિભાગીકરણ જે છે એ કાર્યોનું વિભાગીકરણ છે એ કરવામાં આવે. તો કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્યો કરવામાં આવે છે. આ કાર્યોને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબ વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરી શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ અપનાવી શકાય છે. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્યાનુસાર વગેરે પ્રમાણે પણ વિભાજન થઈ શકે છે. દાખલા તરીકે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય છે. તેથી તેની જે રીતે કાર્યાનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય, વિતરણ કાર્ય વગેરે બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરતા હોઈએ તો આવી વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરતી વખતે જે વ્યક્તિ યોગ્ય લાયકાત ધરાવતો હોય એને એની લાયકાત પ્રમાણે છે એને સત્તા અને જવાબદારી સોંપવી જોઈએ. જો આવી લાયકાતો વગર સત્તા અને જવાબદારી સોંપવામાં આવે તો વ્યવસ્થા તંત્ર સફળતા તરફ આગળ વધી શકે નહીં. ઘણીવાર એવું થાય કે લાયકાત હોય નહીં અને વ્યક્તિને એની કેપેસિટી કરતાં વધુ જ્યારે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે તો આવી રીતના એ વ્યક્તિ છે એ નિષ્ફળ જાય, આવું બની શકે. એટલા માટે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. ખરીદ વિભાગ તો ખરીદ વિભાગનો જવાબદારી કોને આપી, વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગની જવાબદારી કોને આપી, ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદન વિભાગની જવાબદારી કોને આપી. આમ અલગ અલગ વિભાગો પ્રમાણે એની લાયકાત પ્રમાણે એના હોદ્દાઓ નક્કી કરવામાં આવે. આ બધાને સત્તા અને જવાબદારી છે એ સત્તા અને જવાબદારી સોંપવામાં આવે. તો આવી રીતના એની લાયકાત પ્રમાણે, દાખલા તરીકે એક વ્યક્તિ છે એ ગ્રેજ્યુએશન હોય અને એને આપણે મજૂરનું કામ આપીએ અને એક વ્યક્તિ 10 પાસ પણ ન હોય અથવા 10મું હોય તો એને મેનેજર બનાવીએ, તો આ યોગ્ય લાયકાત પ્રમાણે એની સત્તા અને જવાબદારી વહેંચી કહેવાય નહીં. એ જે રીતના એનો અભ્યાસ હોય, જે રીતની એની આંતરસૂઝ હોય, આમ વ્યક્તિની આવડત પ્રમાણે, એના લાયકાત પ્રમાણે એને સત્તા અને જવાબદારી અને હોદ્દો એ સોંપવો જોઈએ. ત્યારબાદ જોઈએ 5મો ટોપિક, તો સત્તા અને ફરજોની સોંપણી કરવી. સત્તા અને ફરજોની સોંપણી આમ કહેવાય તો સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ જેવી જ છે. કોઈ વ્યક્તિ સત્તા મળે તો જવાબદારીમાંથી છટકી શકે નહીં. વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થઈ ગયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ, જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. સત્તા અને ફરજોનું પ્રમાણ એ યોગ્ય રીતે જળવાય તે પણ આ તબક્કે ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય. આંતર સંબંધોની સ્થાપના, વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થાય તે જરૂરી છે. વિભાગીકરણ દ્વારા વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા દ્વારા કેન્દ્રિત બનાવી શકાય છે. આમ એકબીજા વિભાગો વચ્ચે, એકબીજા વ્યક્તિઓ વચ્ચે
આંતર સંબંધો જે છે તો એ બીજા વચ્ચે આંતર સંબંધોની સ્થાપના જે છે એ પણ કરવામાં આવે. ત્યારબાદ અંતિમ જોઈએ તો વ્યવસ્થા તંત્રનો નકશો એ જોઈએ. તો કે વ્યવસ્થા તંત્રનો નકશો જોઈએ તો વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક વ્યક્તિઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારીએ તે જોઈ શકે તે રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. આમ વ્યવસ્થા તંત્રનો નકશા પણ તૈયાર કરવો જોઈએ. તો આ જે હતા એની વિધિ હતી. ફરી એકવાર આપણે હાઇલાઇટ જોઈ લઈએ. આજે આપણે સૌપ્રથમ શું કર્યું તો કે આજે આપણે યુનિટ નંબર 4 વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન એના વિશે પ્રસ્તાવના જોઈ, અર્થ જોયો. એમાં ખાસ કરીને છેલ્લો એક અગત્યનો ટોપિક હતો કે સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેમનું શરીર છે. પછી ત્યારબાદ આપણે એની અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ, એનો ખ્યાલ જોયો. લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા એ જોઈ કે આ વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આયોજન પર આધારિત છે, સત્તા અને ફરજોની સોંપણી કરે છે, માનવ પરિબળને મહત્ત્વ આપે છે, પરિવર્તનશીલતા ધરાવે છે, આંતર સંબંધોની સ્થાપના કરે છે, દેખરેખ અને અંકુશ રાખે, સામૂહિક પ્રવૃત્તિ છે, સમૂહમાં રહીને થતી પ્રવૃત્તિ છે અને નિયંત્રિત વહીવટી માળખું છે. ત્યારબાદ આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા લેક્ચરમાં જોયા, સ્ટેપ્સ ફોર ધ પ્રોસેસ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો એમાં આપણે જોયું શરૂઆતમાં કે ભાઈ આવી વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે થોડોક લાંબો સમય માંગી લે. તો શા માટે આવી વિધિ કઈ રીતના કરવાની હોય પ્રક્રિયા? તો કે સૌ પ્રથમ છે એ હેતુઓની સ્પષ્ટતા છે, એ હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે. ત્યારબાદ કાર્યોની જે યાદી છે એ કયા કયા કાર્યો કરવાના છે, કયા કાર્ય કોણ કરશે. આપણે કીધું કે જો આયોજન થાય ત્યારબાદ વ્યવસ્થા તંત્ર થાય છે. આયોજન ન થયું હોય તો વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાય નહીં. અને આયોજનનો જ્યારે આપણે અભ્યાસ કર્યો આયોજનના યુનિટનો ત્યારે આપણને ખબર છે કે એની વ્યાખ્યામાં જ એવું હતું કે કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતના કરશે, કયા પ્રમાણમાં કરશે, આ તમામ પ્રકારની માહિતી છે એમાં આવે છે. એટલે કાર્યોની યાદી પછી નક્કી કરવી પડે. કાર્યોની યાદી થઈ ગયા બાદ કાર્યોનું વિભાગીકરણ, કયું કામ કોણ કરશે, કોને જવાબદાર રહેશે, કોને કેટલી સત્તા મળશે, આ બધું નક્કી કરવું પડે છે. ત્યારબાદ આપણે વિભાગીય હોદ્દા અને લાયકાતો જે નક્કી કરવાની હોય એમ વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવાનું કાર્ય પણ કરતા હોઈએ છીએ. ત્યારબાદ સત્તા અને ફરજોની જે સોંપણી છે એ સત્તા અને ફરજો સોંપવાનું કામ એ પણ કરવામાં આવે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો નકશો જે છે એ વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવામાં આવે છે. હવે પછીના જ્યારે લેક્ચરમાં મળશું ત્યારે આપણે વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય, આપણે હવે પછીના લેક્ચરમાં વ્યવસ્થા તંત્રનું માળખું એના વિશે માહિતી મેળવશું. આ યુનિટ ફરી એકવાર સરકારશ્રીએ જે નવી ગાઈડલાઈન આપી એમાં બધા વિદ્યાર્થી મિત્રોને PDF મોકલેલ છે દરેક વિષયની. આપને ધોરણ 12માં જે 7 વિષયનો અભ્યાસ કરવાનો છે એ 7 વિષયોમાં 30% કોર્સનો કાપ મૂકવામાં આવ્યો છે. તો આ 30% કોર્સમાં કયા કયા મુદ્દાઓ નથી એનો ખાસ અભ્યાસ કરવો. જે મુદ્દાઓ 30%માં બાદ PDFમાં તમે જોશો તો પહેલા ભાગમાં યુનિટનું નામ, બીજા ભાગમાં સમાવેશ થયેલ આ વર્ષમાં એવું લખેલું છે અને ત્રીજી કોલમમાં આ વર્ષમાં સમાવેશ ન એટલે કે બાદ કરેલ મુદ્દાઓ એવો શબ્દ છે. તો આ બધા નિરાતે PDFનો અભ્યાસ કરજો. એમાં આપને ખબર પડી જાય. તો જે મુદ્દાઓ બાદ કરેલા છે એ મુદ્દાઓમાંથી ધોરણ 12ની પરીક્ષામાં બોર્ડના પેપરમાં પ્રશ્નો પૂછાશે નહીં. એટલે એ જાણકારી માટે વાંચી શકો પણ એ પાકા કરવાની જરૂર છે નહીં. તમારે જાણકારી મેળવવી હોય તો જાણકારી મેળવી શકો. આપણે પણ લેક્ચર લઈશું એમાં જાણકારી તો આપવાની જ છે. તો આવી રીતના આ આયોજનના લક્ષણો, આયોજનના તબક્કા અથવા વિધિ એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના લેક્ચરમાં મળશું
ત્યારે વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય, કેવી રીતે કામ કરે છે, કેટલા તંત્રના માળખાઓ છે, આ તમામનો અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે એટલું રાખીએ છીએ. આવતા લેક્ચરમાં એની વાતો કરશું. આભાર.